રામ રામ મિત્રો, જય મુરલીધર, જય મોગલ. કેમ છો મિત્ર? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં મિત્રો. તો મિત્ર જો વાગ્યા છે સવારના 9 અને આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વિડીયોની શરૂઆત કરી નાખી છે. જે આપણે વાડીએ આવી ગયા કીધું હમણાં કેટલા દિવસના આવ્યા નહોતા, કીધું વાડીએ ચક્કર મારતા આવી અને વાડીએ પહોંચી ગયા. અને હવે જો વાડીએ ચક્કર મારીને હવે ઓલી આપણે ઘોડીની ચક્કર મેળા આવે તો મારવા જ આવી. આપણે ઘોડી ગામવાળી વાડીએ જાય અને હમણાં અહીંયા ચક્કર મારી નાખો. રાઉન્ડ તો મારી લીધો અત્યારે મને જો પછી સીધા આવીને બેઠા હતા અને હવે ગામવાળી વાડીએ જાશું ચક્કર મારવા. જો આમાં હવે બધું 90% તો મગફળી હોવાની છે. જોયો આગળ શું ઈચ્છા થઈ જાય આપણે, એમાં કંઈ નક્કી ન હોય, ફરી જાય વળી પ્લાન. તો ચાલો મિત્રો હવે ગામવાળી વાડીએ જાય ચક્કર મારવા. અને ઘોડી બોડીને હમણાં કે દિવસના ગયા નથી, કીધું ચક્કર મારીને ઘોડી જોતા આવીને ચક્કર બક્કર મારતા આવી. વાડીએ હમણાં ફેરામાં આડાવરા પડ્યા હોય એટલે કંઈ ચક્કર મારવાનું રાઉન્ડ મારવાનો વારો નહોતો આવતો કંઈ. તો ચાલો મિત્રો નીકળીએ આગળ હવે. તો મિત્રો જો ગામવાળી વાડી એ બાજુ માર્ગમાં નીકળી ગયા અને જે મગફળીના જાયરૂના વાવેતર છે અમારે. હું કેનાલ આવે ને એના હિસાબે બધી લીલી છમ છે ધરતી બધી. અહીંયા અમારે જ્યાં બધી કેનાલ આવે ને વાવેતર બધા સારા. બાજરા છે, તલિયું, મગફળી. હા તો મગફળી તો ઓછી પણ બાજરો, જાર ને તલીના વાવેતર સારા છે. મગફળીનો દેખાતો એ કેરો છે. બાકી બાજરાનું જાયરૂનું બહુ સારું છે. બધી જાયરૂનું બાજરાનું બધું જબરજસ્ત છે હમણાં. અને જો હરવે ઓલા લઈને આઈલા જઈએ જો આપણે માર્ગ ઉપર. જ્યાં સામે બાજરાનો એક ઘેરો ઊભો હોય, ઓલી બાજુ હોય આમ કેનાલ આવે અમારે વિંજરખી ડેમની કેનાલ, એટલે વાવેતર થઈ જાય બધે. ઉનાળું 3 સિઝન લેવી હોય તો લેવાય જાય એમ કંઈ તો હાલે. તો મિત્રો જો વાડીએ પહોંચી ગયા ગામવાળી અને એ ઘોડી છે સામે બાંધી. આપણે બાંધેલ નહીં, હવે તો ઓલું બનાવી નાખ્યું એટલે એમને ઊભી હોય છે. રીટોડી ટીણી કરે છે એમ કે સબસ્ક્રાઈબ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો એમ કહે જો. એટલે તો મિત્રો જો ગમે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહે છે. સબસ્ક્રાઈબ કરું જો બોલે ને ત્યારે ઘોડી બાંધી છે, ઊભી છે, ખાવા પીવાનું ચાલુ છે. તો ભૂકાની ગમણ વૈરી રાખે કીધું ચક્કર પછી કરે. અને જો સીટોડીઓ જો ખાતરના ઢગલા ઉપર બેઠી બોલે જો સબસ્ક્રાઈબ કરો બોલો. એ આપની સબસ્ક્રાઈબર છે ટીટોડીએ હો ને, સબસ્ક્રાઈબર છો. તો મિત્ર જો કીધું ઘોડીની હે ને ચક્કર પહેલાં જ નહોતું મારી, કીધું હવે મારી લઈ. આવ્યું હોય તો કીધું ચક્કર મારતા જાય. અને જો હવે આવી ગયો હોય અમારે એનો કારીગર, જો અહીંયા બધું પહેરાવશે. હાલે હું હાલે આને ફોન ચાલુ થાય એટલે શું કોણ જાણે થઈ જાય, બંધ થઈ જાય બોલતી મોઢામાંથી. આમ તો બક કરતો હોય, બધું બોલવાનું હોય કાકા. જો તડકાની છોડી હવે એક રાઉન્ડ માર લેતા. ગરમી પછી નવરાવી ને કા નવરાવી પડે ને તારે ઓમ ખાલી ભલે હાબુથી નહીં ઓમ. હે શેમ્પુ નહીં, ખાલી એમને પાણીથી નવરાવી દઉં બરોબર. હે હા એમ હમણાં બધું આને શું કહેવાય, આ બધું પહેરાવે શું કહેવાય, સાજ શું કહેવાય, કંઈક કહેવાય. ગાદલી નહોતો કહે તારી આગળ, કંઈક બીજું કંઈક કહેવાતું હોય છે. બધી પહેરાવા માંડી. મિત્રો જો ઘોડી લઈને નીકળી અને હવે માથે ચડવાનું હોય. આમાં બેગડા રાખીને ચડી હવે. હા
આને શૂટ કરવી લાગી આજે હું આને શૂટ કરવી લાગી. મિત્રો જો હિંકો ભાઈ ચાલુ કરી દે હું થઈ ગયો હવે એને દીધી છૂટે છૂટી તો બે એટલે ભમકાઈ બોલે જાય તો ધૂળની ડમરી ચડાવી જાય. આજે આખો નવો માર્ગે ગયા હતા, નવા માર્ગ ઉપર જાય એ માર્ગે નહીં, આજ બીજો માર્ગ કીધું હું નોખો નોખો માર્ગ બતાવીને એવાય થઈ જાય જવા આવવામાં તો બરોબર ને ટ્રેનિંગ. છૂટે છૂટ જાય છે. જાય ઉપડી જાય ગરમ થઈ ગયું. જો વાડીએ પહોંચી ગયા, ફૂલે ફૂલ કરી હતી ચાલુ 35-40ની સ્પીડમાં ફૂલે ફૂલ ઓલા કાંટા આવી જતા હતા ને એમાં નીચું રમવું પડતું હતું, વળી સ્પીડ ઘટી જતી હતી. હવે ભાઈ ગઈ જો ફૂલ ગરમ થઈ ગઈ હતી. હવે ચક્કર લાગી ગઈ વારો હાલ જ બિચારા ટ્રેણી ભલે ચક્કર મારી આવે. હવે ટ્રેણી ચડ્યો જોઈ લે જો ટ્રેણી ચડ્યો હે, ટ્રેણી ફૂલે ફૂલ કરવાનો હે ગરમ. હવે જો ભાઈ ગયો લઈને હાલ ટ્રેણી છૂટો છૂટો ઓલા માર્ગે જા ઓલા ચક્કર મારીને આવી ગયો પાછો રિટર્ન. હાલો ટ્રેણી નવરાવાની નથી નવરાવાની જ નવરાવાની. જો ટ્રેણી ચક્કર મારી કઈક મજા આવી તો કેટલે ગયો તો એટલે પાછો ન આવ્યો. સાચું બોલ થોડોક વહી જા આગળ, થોડોક આગળ ગયો છે હજી. કેટલે ગયો તો હરિકા આપની વાડી લગી છે રાજની? હા મુદ્દા ઉપર આવ. હાલો તેણી ધમારે છે ઘોડી આખી ધમારો મીંડો ઘોડી. હાલ તેણી તું ધમારી નાખ. હું ના જાઉં ધોઈ આવીને અમારે જવું જમવું પછી. તેણી ધમારો મીંડો આખી. પરસે ઓરી ગયું ટેણી. મિત્રો હવે આપણે જઈએ હવે ઘર બાજુ નાહી ધોઈને જગ્યાએ જમવા જવાનું. ભાઈઓમાં બાલમોવાળા હે ત્યાં જમવા જવાનું. હવે જાય હાલ જો ઓલા નીકળ્યા. હવે ઘોડીની ચક્કર બક્કર લાગી અને હરવે ઘર બાજુ પ્રયાણ કરી નાહી ધોઈને ફ્રેશ થઈને ડાયરેક્ટ જમવા જવાનું છે. રામ મંદિર હવે કમ્પ્લીટ બની ગયું છે. હમણાં હવે એનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તારીખ 31 ને 2 આખું જો કમ્પ્લીટ થઈ ગયું છે બધું રેડી. અને 31 ને 2 એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો છે અમારા ગામમાં અને કમ્પ્લીટ બની ગયું છે. આખો બહુ મસ્ત લાગે સિનરી બધી. આગળ પટ આખો ભરાઈ ગયો એ ખાડો હતો એ પણ બહુ મસ્ત થઈ ગયું કામકાજ કરી. મિત્રો જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા જમવા જવા માટે. અને હવે જો આપણે જમવા જવાનું હોય તો જમી આવીએ. હવે 11 વાગ્યા છે, થોડું મોટું થઈ ગયું નાવામાં. અને જમી આવી, જમી કરીને પછી આવશું. ઘરે કોઈ છે ને એટલે બધી આપણે બધું બંધ કરવાનું, બધી લપ વધી જાય. હાલો જમતા આવી, જમી આવી પછી મળીએ તમને. અહીં કોઈ નીકળી ગયો તાળા માર્યા. આજ બાલમોહર હે અમારે. હું પરિવારમાં આજ એક જ દિવસે બધા બાલમોહર હોય ભેગા, એટલે બધા આડા હુરા આજ લગભગ સુવેડામાં 10 જગ્યાએ છે આજ.
આખું સમાજ જમે અને અમારા ગામમાં છે અહીં બંધ કરી દે ખુલ્લું છે. તો મિત્રો જો જમીનને પાછા ઉતાર્યા હતા આપણે 2-2:30 વાગે ઘરે આવી ગયા હતા અને આવીને પછી સૂઈ ગયા હતા ને અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને ઉઠી ગયા એ ઉઠી તો વહેલો જ ગયો હતો પણ હવે જો ઉઠીને એક ગાડી આપણે સ્વીપમાં એક બેલ્ટ તૂટી ગયો હતો આપણે ઓલ્ટિનેટર બેલ્ટ આવે એ વિડીયો ઉતારતા તો ભૂલી ગઈ મૂકવા અહીં ગયો હતો આપણે ઠેબા ચોકડી પાસે ના કરાવવા જ ગયો હતો કામ પણ એ કે કારીગર છે ને બહાર ગયા છે એ કે 6-7 વાગે આવશે એટલે કે કરી દે એટલે એમાં કાંઈ છે નહીં બીજું બેલ્ટ જે તૂટેલો હોય એ કાઢીને નવો બેલ્ટ જ નાખવાનો હતો બેલ્ટ નાખવાની હવે ગાડી લેવા આપણે જવાની છે તો એ તમને આગળ લેવી હું બધું બતાવીશ આપણે 1-2 ફેરા જે ગાડીને જો આપણે 4-5 પડી છે બાજુમાં એના 2 ફેરા છે અત્યારે હમણાં આપણે કુકડાનું જે ખાતર આવે ભરવા જવું છે અને પછી સાંજે ઘઉં ભરવા છે આપણે યાદના આપણે ઘઉં ભરીને ઘઉં નાખવા જવાના છે અને આપણે સીપ લેવા જવાની એને તમને બધું બીજા વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો મિત્રો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ એનું કારણ કે આ વિડીયો થઈ જાય લાંબો પછી એડિટિંગ કરવામાં બહુ તકલીફ પડે છે. તો મિત્રો જય મુરલીધર જય મુગલ જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે બેક ટુ બેક વિડીયો જો આપણે નાખવાની કોશિશ કરશું એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પાર્ટ ગમે તો એક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો બાય બાય મિત્રો, જય મુરલીધર જય મુગલ.